અમને ડિટેન કર્યા છે, પોતાના પેટમાં વાગ્યું છે, એમને પેટમાં દુખે છે, છતાં હોસ્પિટલ નથી લઈ જતા અને હજીરા બાજુ લઈ જઈ રહ્યા છે. કોઈ સાંભળતું નથી. અત્યારે હજીરા બાજુ લઈ જાય છે. હજીરા પુલ ઉપર પહોંચ્યા છે. જેમ ભાવે એમ અમારી હારે વર્તન કર્યું. હા, અમારા કોર્પોરેટરો હારે મારામારી કરી છે અને મને ક્યારનું એ લોકો જે પ્રમાણે પેટમાં ખેંચું ને અહીંયા અંદરના ભાગમાં બહુ દુખાવો થાય છે. ક્યારના અમે લઈ જવાના તમારા જ ભાઈઓ છે. ક્યારના અહીંયા કહીએ છીએ કે પેલા મને હોસ્પિટલે લઈ જાઓ, લઈ જાઓ. અમે લોકો માટે હોસ્પિટલ બનાવીને મુક્તિ કરવા ગયા, પરંતુ હજી પણ પોલીસ સ્ટેશન ગમે ત્યાં પેલા સારવારની અમારી કરાવી. અમે એમાં શું ખોટું કર્યું? આમાંથી કોઈ સાંભળવા તૈયાર નથી. મને કઈ પણ થશે કોઈ સાંભળતા નથી, કોઈ સાંભળી નથી જોતા. પોલીસ સ્ટેશનની અને મંત્રીની રહેશે. સુવિધા માટે હોસ્પિટલ બનાવી, એ હોસ્પિટલમાં જે ઓપનિંગ હતું એ ઓપનિંગમાં જયારે અમે ગયા અને ત્યાં જઈને જેવા બહાર ઉભા રહ્યા એટલે તરત જ આ પોલીસે અમે આતંકવાદી હોઈએ એવી રીતે તરત જ અમારી ઉપર હુમલો કરીને અમને તાત્કાલિક ખસડીને ડબ્બામાં ભરી લીધા. માથામાં ક્યારના મને ચક્કર આવે છે, નેતાને પેટમાં વાગ્યું છે, એમને પેટમાં દુખે છે ને પણ આ તમે જુઓ, આ દલાલો, ભાજપના દલાલો, એક કઈને દયા જેવો છાંટો નથી. પોલીસની પીસીઆર પાછળ લખે છે જન રક્ષસ. જન રક્ષસ નથી, આ રાક્ષસો છે. એવું કરતું જે અમારી સાથે કર્યું છે ખસડીને અમે લોકો માટે જે સુવિધા ઉભી કરી ત્યારે આ હોસ્પિટલો બની છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી. જયારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો કઈ પણ સુખ સુવિધા ઉભી કરે તો મંત્રીઓ ખાતમુહૂર્ત કરવા જોડાવે છે. એનામાં તેવડ હોય સરકારી હોસ્પિટલ હાલે છે, એમાં કોઈને હાર્ટ એટેક આવી સુવિધા કેમ કરાવી શકવાની તેવડ લોકો માટેની સુખ સુવિધા હોય તો ઓપનિંગ કરવા, ખાતમુહૂર્ત કરવા દોડી આવે છે. આજે તકલીફ છે, વિરોધ પક્ષના નેતાને આંખમાંથી આહુડાવ્યા જાય છે. પોલીસ વાળાના પેટનું પાણી નથી આવતું અને આ પહેલી પોલીસ વાળી બેન જો બેઠી છે, અમને લાફાવાળી કરવા માંડી છે બેન. અને જે ભાવે અમને ગાડી રહી છે, આટલો બધો અધિકાર ભાજપની આટલી બધી દલાલી કરવાની છે. સત્તા કોઈની કાયમ રહી નથી ને રહેવાની નથી. સત્તાને તળિયા છાંટવાનું બંધ કરો, સત્તાને તળિયા છાંટવાનું. કેટલી ગુલામી કરશો? એવું તમે હું ખોટું કર્યું હતું ત્યાં પોલીસે અમને લાફા માર્યા. ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે, લાખો લોકો એમને વોટ આપ્યા છે અને એમને પ્રતિનિધિ બનાવ્યા છે. આ પોલીસના માર ખાવા માટે નહીં. જયારે અમે કામ કરતા હોઈએ ત્યારે ભાજપના નેતાઓ પોલીસને આ દલાલી કરવા આગળ મોકલી દે છે અને અમને મારામારી કરીને અમને જયારે હોય ત્યારે અમારી ધરપકડો કરાવે છે. જો આ પોલીસમાં આટલી બધી તાકાત હોય તો નાકે દારૂ નાટા હાલે છે, કરાવે બંધ. એમ નથી, એનાથી થતું. જયારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કાંઈ પણ ઓપનિંગ કરતા હોય, કાંઈ પણ ખાતમુહૂર્ત કરતા હોય તો તરત જ દોડી આવે છે અને આતંકવાદી હોય એની જેમ એમની સાથે વર્તન કરે છે. આ પૂરા પોલીસ છે. તમે જો ભાઈ સાકરિયા વિરોધ પક્ષના નેતાને ક્યારનું પેટમાં દુખે છે, પૂરા કામથી અમે નીકળ્યા ત્યારથી અમે કહીએ છીએ કે એમને હોસ્પિટલ લઈ જાઓ, હોસ્પિટલ લઈ જાઓ. આ એક કઈ સાંભળતા નથી. આજે કેમેરાની સામે બધા મોઢા ફેરવીને આમ બેઠા છે, બધા આ મોઢા ફેરવી લીધા છે. ન્યાયની દલાલી કરે છે ભાજપની, નેટ તળિયા ચાટે છે. જો આ મંત્રી અમને કોઈને ટુકડો ફેંક્યો છે તો એક પણ જવાબ દેવા તૈયાર નથી. તમારે આ વિદ્યાર્થીને કઈ પણ વસ્તુ થશે તો એની જવાબદારી કોણ લેશે? આજે બેનની આંખમાંથી આંગુડા જાય છે, છતાંય કોઈને કોઈ સામું જોવા તૈયાર નથી. આજે આ બેનને કાલે કઈક કોઈ તકલીફ થઈ જશે તો એના જવાબદાર આ લોકો રહેશે. આજે છેલ્લા કેટલા સમયથી આ પૂર્ણામાં વિસ્તારની અંદર 50 બેડની જે હોસ્પિટલ છે એ બનીને રેડી. ત્યારે ભાજપના એક બે મંત્રીઓને કે તંત્રીઓ કે સંત્રીઓ જે કાંઈ કહો કે દલાલો કહો કે કાળા કામ કરનારા કે હપ્તા ઉઘરાવનારા આવા ભાજપના જે પણ લુક્કા લોકો છે એમને કોઈને ખબર નહોતી કે અહીંયા હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગઈ છે. બોર્ડની અંદર, સદનની અંદર જયારે અમારા હોસ્પિટલ સમિતિના સભ્યો અને કોર્પોરેટરો આ બાબતનો અવાજ ઉપાડે ત્યારે આ લોકોને ઊંડેથી ભાન થયું કે હવે શરૂ કરી દેવી પડશે, નકર આ લોકો લોકાર્પણ કરી દેશે. હવે આજે જે હોસ્પિટલનું લોકાર્પણ કરવાનું હતું, જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરના ઓફિસે આમંત્રણ હતું જ, તેમ છતાં
આ વિસ્તારના ધારાસભ્ય કમ મંત્રી જે માત્ર ફાકા ફોજદારીમાં જ માને છે અને ગેરકાયદેસર કામો કરવામાં જ માને છે, એવા મંત્રીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને કોર્પોરેટરનો ડર લાગ્યો પોલીસને આગળ કરી. આ પોલીસને બીજું કાંઈ કામ નથી. આ પોલીસનું એક જ કામ છે, દારૂના હપ્તા ઉઘરાવો, ડ્રગ્સવાળાને રક્ષણ આપો, બળાત્કારો થતા હોય એને રક્ષણ આપો, લુખ્ખાગીરી ચોરી થતી આવા ચોરોને રક્ષણ આપો. પણ જે જનહિતનું કામ થતું હોય ત્યાં ભાજપના ઇશારે દલાલી કરવા, ચાટુકારિતા કરવા, ટુકડો ફેંકવો એટલે ચાટવા માટે પૂજી દેનારા લોકોને આગળ કરી અને અમારી જેવા જે ખરેખર જનહિત માટે લડતા હતા એવા તમામ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. હાલમાં જે ઘટના બની છે એમાં 2 વ્યક્તિઓને ખરેખર વાગ્યું છે, પેટમાં વાગ્યું છે, પાયલબેનને, રત્નાબેનને માથા પર વાગ્યું છે. તેમ છતાં અહીંયા જે પોલીસ છે એ રાવણ કેમ હસતો હોય એમ હસે છે. એમને એટલી શરમ નથી કે ખરેખર પેલા હોસ્પિટલ લઈ જઈએ એ બધું જ ભૂલીએ અને પોતાને બટકું રેટલો ફેંક્યો એ નીરે એ નીર્યું અને એ ચાટવામાં જ રસ છે. અને એક પણ પોલીસ વાળો અહીંયા ઉભા છે ડી સ્ટાફના કે છે કોઈને રસ નથી. એક કલાકના સમય પછી અત્યારે હજીરા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે. 1 કલાકથી સતત ગાડીમાં ગોળ ગોળ ફેરવવામાં આવ્યા હતા. નમસ્કાર મિત્રો, હું વિપુલ સુહાગિયા, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી. મિત્રો, આજે અમારા વિસ્તારમાં એક 50 બેડની હોસ્પિટલનું ઓપનિંગ હતું. અમે જ્યારથી જીતીને આવ્યા ત્યારથી અમે સતત અમારા વિસ્તારમાં હોસ્પિટલની માંગણી કરી હતી, લેખિતમાં રજૂઆતો કરી હતી. એના પરિણામ સ્વરૂપે આજે 4 વર્ષ બાદ એક 50 બેડની હોસ્પિટલ પૂણા ગામમાં બનીને તૈયાર થઈ. આજે એનું ઓપનિંગ હતું અને એમાં અમને ઓફિશિયલ આમંત્રણ પણ હતું. પરંતુ આ ભાજપના, ભારતીય જનતા પાર્ટીના કાયર, ડરપોક શાસકો એટલા બધા ડરી ગયા છે કે અત્યાર સુધી 30 વર્ષ સુધી કઈ કામ તો કર્યા નથી. અમે જે કામ મંજૂર કરાવ્યા, અમે જે કામ કરાવ્યા છે એ કામના ખાતમુહૂર્ત કરવા, લોકાર્પણ કરવા પહોંચી જાય છે. અને અમારો એટલો બધો ડર લાગે છે કે પોલીસને આગળ કરીને અમને અમારી ધરપકડ કરાવી લે છે. અમે આજે ઓપનિંગના ટાઈમે જયારે ત્યાં ગેટ ઉપર ગયા એટલે મોટી સંખ્યામાં પોલીસ ત્યાં હાજર હતી અને જેવા અમે ગયા એટલે તરત અમારી સાથે ધક્કામુક્કી, લાફાઝીકી કરીને અમને ડબ્બામાં પૂરી દીધા. અને 1 કલાકથી, છેલ્લા 1 કલાકથી અમને ડબ્બામાં ફેરવતા હતા અને અત્યારે હજીરા પોલીસ સ્ટેશને લાવ્યા છે. આ લોકો કેટલા કાયર છે, કેટલા ડરપોક છે જુઓ તો ખરા તમે. અમે અત્યારે અહીંયા, અમને છેક અહીંયા 35 કિલોમીટર દૂર હજીરા છેક લાવવામાં આવ્યા. કેટલી આ લોકોની કાયરતા છે. અમારા વિપક્ષ નેતા પાયલબેન સાકરિયા, એમને પેટમાં ધક્કા મૂકી પાટાના માર મારવામાં આવ્યા અને એમને પેટમાં દુખાવો થાય છે. એમને પેટમાં દુખાવો થતો તો અમે હોસ્પિટલ લઈ જવાનું કીધું, છતાં નફ્ફટ શાસકો અને એમના દલાલી કરતા પોલીસ, એમને જરાય શરમ ન આવી, જરાય એમને દયા ન આવી. અહીંયા 1 કલાકથી અમને ગાડીમાં ફેરવા, 112 ઉપર હેલ્પલાઇન ઉપર ફોન કર્યો, પીસીઆર આવી, પીસીઆર વાળાએ ડબ્બાને ઉભો રાખવાનું કીધું, તોય ડબ્બો ના ઉભી રાખ્યો. અને અત્યારે અહીંયા 1 કલાક સુધી ગાડીમાં ફેરવીને હજીરા છે 35-40 કિલોમીટર દૂર સુરતથી લઈ આવ્યા છે. મારે ભારતીય જનતા પાર્ટીના કાયર, ડરપોક, નફ્ફટ, નાલાયક શાસકોને કેવું છે, તમારામાં તેવડ નથી તો શા માટે શાસન કરો છો? તમારામાં તેવડ નથી તો શા માટે સત્તામાં બેઠા છો? ઘર ભેગી ના થઈ જાઓ. તમારામાં તેવડ નથી તો આવા લોકાર્પણ કરવા શું કામ આવો છો? 30 વર્ષથી સત્તામાં બેઠા છો, જનતાનું, લોકોનું તમને કોઈ પડી નથી. અને અત્યારે જયારે અમે કામ મંજૂર કરાવ્યા છે, અમે 50 બેડની હોસ્પિટલ બનાવી છે, જયારે એનું અમે ઓપનિંગ કરવા આવ્યા, અમે હકદાર છીએ, અમે બનાવડાવી છે, ત્યારે તમારી આ જે કાયરતા છે, તમારી જે ડરપોકતા છે એ તમે બતાવી. તમારથી આ સત્તા શાસન તમારથી થાય એમ નથી. તમે લોકો એટલા ડરો છો કે તમે પોલીસને આગળ કરો છો. વિપક્ષ છે, વિપક્ષ મજબૂત છે, વિરોધ કરે છે. અમે આજે વિરોધ કરવા નહોતા આવ્યા, આજે અમે સહભાગી થવા આવ્યા હતા, કારણ કે અમે એક સારું કામ લોકો માટે કર્યું છે. તમે ખોટું કરો ને અમે વિરોધ કરીએ, 100% કરીએ. આજે આ લોકો માટે સારું કામ થયું હતું. એ હોસ્પિટલના ઓપનિંગમાં અમે સહભાગી થવા આવ્યા હતા. તો પણ છતાં આજે આ રીતે લાફાઝીકી, ધક્કા મૂકી, મારામારી કરીને અમને ડિટેન કરીને, ધરપકડ કરીને છેલ્લા 1 કલાકથી 1.5 કલાકથી આ ડબ્બામાં અમને ફેરવીને હજીરા લઈ આવ્યા. તમારી કાયરતા તો જુઓ. તમે ત્યાં નજીકના પોલીસ સ્ટેશનમાં અમને રાખી નથી શકતા. 35-40 કિલોમીટર દૂર અમને અહીંયા પોલીસ સ્ટેશનમાં લઈને આવ્યો છો.
ડરપોકો ઘરે બેસી જાઓ. તમારામાં સત્તા કરવાની તેવડ ન હોય, શાસન કરવાની તેવડ ન હોય તો શા માટે સત્તામાં બેઠા છો? ઘરે બેસી જાઓ. તમારી તેવડ નથી, તમારી ઓકાત નથી. ભારતીય જનતા પાર્ટીના કાયર શાસકો જો સાંભળતા હોય તો સાંભળી લેજો. 108 બોલાય લે ભાઈ, 108 બોલાય. હા હા નમસ્કાર, હું મહેશભાઈ અણગણ, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી. આજે પુણા વિસ્તારની અંદર કોરોના કાળ સમયમાં જે અગવડતાઓ પડી ત્યારથી આમ આદમી પાર્ટી દ્વારા 50 બેડ કે 100 બેડની હોસ્પિટલની વ્યવસ્થાઓ કરવાની માંગ કરી. શાસકોએ એ અમારી વાતને ધ્યાને રાખી અને આખા સુરતના અલગ અલગ ઝોનની અંદર એક 50 બેડની હોસ્પિટલને મંજૂરી કરવામાં આવી. એ સમયે અત્યારે હાલમાં જે મંત્રી છે એનું કોઈ વર્ચસ્વ નહોતું, એમને કોઈ નહોતો, એ ધારાસભ્ય કશું જ નહોતું, એમની કોઈ રજૂઆત નહોતી. તેમ છતાં આજે એ મંત્રીને જશ લેવા કે ભાજપની અંદર હું કંઈક કરું છું એવું બતાવવા માટે થઈને એ પુણા વિસ્તારની અંદર 50 બેડની જે હોસ્પિટલ છે એનું લોકાર્પણ પ્રસંગે એમને એમની ટીમ સાથે ત્યાં પહોંચે અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા જે કાર્યને મંજૂર કરાવડાવ્યું એનું સતત મોનિટરિંગ કર્યું, સતત કામને પાછળનો ફોલોઅપ લઈ આખું કામ પૂર્ણ કર્યું. આજે લોકાર્પણ કરવાનું હતું ત્યારે એ સારા કામ માટે સહભાગી થવા અમે બધા લોકો જતા હતા. એ જ સમયે તત્કાલિક મતલબ 5 કે 10 સેકન્ડની અંદર પોલીસે ત્યાં આખો અમને બધાને ઘેરી લીધા. અમારી સાથે જે પ્રકારનું આ પોલીસે કૃત્ય કર્યું છે એ માટે પોલીસના લોકોને ખરેખર જે રાવણની ઓલાદો, એટલે આ પોલીસ એવું કહી શકાય કે આ પોલીસ તંત્ર જે બટકુ રોટલો ફેંકે ત્યાં એ ચાટે એવી અહીંયા કાર્યવાહી કરી છે એ લોકોએ. અને પ્રફુલભાઈ મંત્રી કે ધારાસભ્ય કે એમને એટલું બધું એમ હોય કે એ પોતે કરે છે તો ભાઈ તમારા માટે કામરેજનો આવડો મોટો વિસ્તાર છે, એ કામરેજમાં તમે એક સારો રોડ બનાવ્યો, કયો રોડ સારો છે? તમે કાંઈ કરી શકતા નથી. તમે ખોટી 2 માળા પહેરીને ફાકા ફોજદારી કરવા નીકળી પડ્યા છો. શરમ કરો, શરમ. તમને લોકો ગાળ્યો દે છે, તમારા ચાકુ કરીતા કરવા સિવાય તમને કોઈ સારું કહેતું નથી. ત્યારે તમે આવી જે નપાવટી વાળી કામગીરી કરી છે કે તમારા જેવા વ્યક્તિને શોભતી નથી. નો તમારાથી થતું હોય તો છાનું માનું 5 વર્ષ પૂરા કરી દેવાય, પણ આવી રીતે પોલીસને આગળ કરી તમે તમારા કાયરતાને છતી કરી છે. એ કામગીરી તમારા માટે બિલકુલ યોગ્ય નથી. તમારા આ કૃત્યને હું સંપૂર્ણ રીતે વખોડી કાઢું છું. આજે તમે પોતે સાબિત કર્યું છે કે તમે સારા વ્યક્તિ નહીં પણ તમે કાયર અને ડરપોક વ્યક્તિ છો. બાલગામ આવે ભાઈ બાજુમાં, બાલગામ આવે ખબર નહીં, હાલ આવતું હશે. પૂછી લો ને કોઈને, હજીરા પોલીસ સ્ટેશન. એક્ઝામ્પલ ચેક કરવાનું છે. બીજી વાર પણ આવું કોઈ હજીરા પોલીસ સ્ટેશન. પોલીસે માર માર્યો છે. તમારું નામ બધાને ખબર જ છે.